પોલીસે નકલી લગ્ન બ્યુરો ચલાવતી એક મોટી ગેંગનો પર્દાફાશ કર્યા છે। લૂંટેરી દુલ્હનોની ધરપકડ કરવામાં આવી છે। આ કૌભાંડ ઘણા સમયથી ચાલતું હતું। હિંમતનગરમાં લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ થયો છે। લગ્ન ઈચ્છુક યુવકોને જારમાં ફસાવી લાખો રૂપિયા લઈ થોડા દિવસમાં ભાગી જતી ગેંગના 9 સભ્યો સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે। અત્યાર સુધીમાં 2 મહિલા સહિત 4 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે, જ્યારે અન્ય 5 મહિલા આરોપીઓની શોધખોળ ચાલુ છે। આ ગેંગ હિંમતનગરના કાંકણોલ રોડ પર આવેલા અર્બુદાનગર વિસ્તારમાં દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો નામે ઓફિસ ચલાવી યુવકો સાથે બોગસ લગ્ન કરાવતી હતી। ત્યારબાદ છૂટાછેડા માટે દબાણ કરીને એ જ યુવતીના ફરી બીજા યુવક સાથે લગ્ન કરાવી પૈસા પડાવતી હતી। હિંમતનગરના એક યુવકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા આખો ભાંડાફોડ થયો। અત્યાર સુધીમાં 4 યુવકો પોલીસ સમક્ષ આવ્યા છે। પોલીસે મનોજભાઈ સોની, તેમની પત્ની કવિતાબેન સોની સહિતના આરોપીઓ સામે કાર્યવાહી કરી તપાસ શરૂ કરી છે અને અન્ય જગ્યાઓ પર પણ આ ગેંગે કેટલાને છેતર્યા તેની તપાસ ચાલુ છે। હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જે આ લૂંટેરી દુલ્હન જે આપ જોતા હોય છે, સમાચારમાં સાંભળતા હોય છે, એવો જ એક કિસ્સો છે। ફરિયાદી છે સંજયભાઈ સોની, એમની સાથે એક દિવ્યા કરીને છોકરીના લગ્ન કરાવેલા। લગ્ન કરાવનાર છે મનોજ સોની અને કવિતા સોની, જે દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો ચલાવે છે હિંમતનગર વિસ્તારમાં જ। અને એમણે આ મેરેજ કરાવી આપેલા અને મેરેજ કરાવવા માટે 2.5 લાખ રૂપિયા લીધેલા। એમની મુખ્ય મોડસ ઓપરેન્ડી એ પ્રકારની હતી હોય છે કે લગ્નમાં અછૂક જે છોકરાઓ કે પુરુષ હોય એનો સંપર્ક કરવામાં આવે અને એમને એમ કહેવામાં આવે કે અમે તમારા લગ્ન કરાવી આપીશું। એ 2.5 લાખથી લઈને 3 લાખ 3.5 લાખ એવી એમાઉન્ટ લેતા હોય છે એમની પાસેથી। અને પછી એકાદ મહિનામાં જ છોકરીઓ કે ભાઈ અમને નાના બહાના બતાવે કે ભાઈ જમવાનું સંતાડી રાખે છે, ઘરે ફાવતું નથી, એમ કરીને અમારે છૂટાછેડા લેવા છે એવું પ્રેશર કરે। છૂટાછેડા ના આપે તો કાયદાકીય કાર્યવાહી કરવાની ધમકી આપે। એટલે જે પણ મેરેજ કરેલા વ્યક્તિઓ હોય એ એમને છૂટાછેડા આપી દેતા હતા। અને આવી રીતે આ જે મનોજ સોની છે ને કવિતા સોની છે, દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો ચલાવતા હતા। વિરેન્દ્ર અને જ્યોતિબેન વણઝારા કરીને છે, જે સુરત અને ઇન્દોરના રહેવાસી છે, એ એજન્ટ તરીકેની ભૂમિકા નિભાવતા હતા। અને દિવ્યા, વંદના, લક્ષ્મી, અનિતા અને કોમલ, જે મહારાષ્ટ્ર ને જુદી જુદી જગ્યાની રહેવાસી સ્ત્રીઓ છે, એ આ લગ્ન કરતા હતા। આવી રીતે એ આ લોકો વિશ્વાસઘાત અને ગુનાહિત વિશ્વાસઘાત કરી કાર્યવાહી કરતા હતા। અત્યાર સુધી પોલીસ પાસે 4 લોકો આવ્યા છે કે જેમણે આ પ્રકારની રજૂઆત કરી છે કે અમારી પાસે પૈસા લઈને આવી રીતે લગ્ન કરાવેલા। આ બાબતે હજુ ગુનો જ કાલે જ દાખલ થયેલો છે અને 4 આરોપીઓને અટક કરવામાં આવી। આ બાબતે વધુ તપાસ ચાલુ છે અને જો બીજી કોઈ પણ જગ્યાએ એમણે આ પ્રકારની પ્રવૃત્તિ કરી હશે તો ત્યાં પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। રકમ જ્યારે જે મેં પહેલાં કીધું એ પ્રમાણે 2.5 લાખથી લઈને કોઈ પાસે 2.5 લાખ લીધી છે, કોઈ પાસે 4.5 લાખ લીધી છે। અલગ અલગ એમાઉન્ટ લેતા હતા એ વાત છે। રહી વસ્તુ આ જે દિવ્ય શક્તિ મેરેજ બ્યુરોના સંચાલક છે મનોજ સોની અને કવિતા સોની, હસબન્ડ વાઈફ છે, અને એ લોકો આ મેરેજ બ્યુરો ચલાવતા હતા અને આવી રીતે લોકોને શોધી લાવતા હતા। અત્યાર સુધી તપાસમાં એવું કંઈ આવેલું નથી, એ વધુ તપાસ ચાલુ છે। જો એવું આવશે તો પછી કાર્યવાહી થશે। તો રાજકીય પક્ષના હોય એવું છે એ બાબત પણ અત્યાર સુધી કંઈ માહિતી ઉપલબ્ધ થઈ નથી કે ભાઈ કોઈ રાજકીય પક્ષ સાથે આ આરોપીમાંથી કોઈ સંડોવાયેલા હોય કે એવું, પણ બની શકે છે કે કોઈ રાજકીય પક્ષ સાથે એ લોકો જોડાયેલા પણ હોઈ શકે છે।